હિંમતનગરના પરબાડામાં વન કવચ હેઠળ 2 હેક્ટરમાં 20,000 વૃક્ષોનું વાવેતર કરાયું. પર્યાવરણ સંરક્ષણની દિશામાં એક મહત્વપૂર્ણ પગલું ભરતા હિંમતનગરના પરબડા વિસ્તારમાં વન કવચ કાર્યક્રમ અંતર્ગત મોટા પાયે વૃક્ષારોપણ કરવામાં આવ્યું છે. આ અભિયાન હેઠળ અંદાજે 2 હેક્ટર જેટલી વિશાળ જમીન પર 20,000 જેટલા રોપાઓનું વાવેતર કરીને તેને હરિયાળો બનાવવાનો પ્રયાસ હાથ ધરાયો છે. આ પહેલનો મુખ્ય ઉદ્દેશ્ય વિસ્તારમાં વૃક્ષાચ્છાદિત ક્ષેત્ર વધારીને પર્યાવરણીય સંતુલન જાળવવાનો છે. આ ભગીરથ કાર્ય વન વિભાગ અને સ્થાનિક નાગરિકોના સહિયારા પ્રયાસે સંપન્ન થયું છે. આ કાર્યક્રમમાં વન વિભાગના ઉચ્ચ અધિકારીઓ, જેમાં નાયબ વન સંરક્ષક ધવલ ગઢવી અને અન્ય કર્મચારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા. વૃક્ષારોપણ બાદ આ રોપાઓની યોગ્ય જાળવણી અને ઉછેરની જવાબદારી પણ વન વિભાગ તથા સ્થાનિક રહેવાસીઓ સંયુક્ત રીતે નિભાવી રહ્યા છે, જેથી આ પ્રયાસની સફળતા સુનિશ્ચિત કરી શકાય. રાજ્ય સરકાર દ્વારા પર્યાવરણની સુરક્ષા અને હરિયાળી ક્રાંતિ માટે ચલાવવામાં આવતા વિવિધ અભિયાનોનો આ એક ભાગ છે. હિંમતનગરના પરબડામાં થયેલું આ વૃક્ષારોપણ રાજ્યમાં વન વિસ્તાર વધારવા અને જનભાગીદારીથી પર્યાવરણીય લક્ષ્યો સિદ્ધ કરવાના વ્યાપક અભિગમને દર્શાવે છે. આ પ્રકારના કાર્યક્રમો ભવિષ્યમાં અન્ય વિસ્તારો માટે પણ પ્રેરણારૂપ બનશે તે નિશ્ચિત છે. 2 હેક્ટર વિસ્તારની અંદર વન કવચનું નિર્માણ થઈ રહ્યું છે. આ વન કવચના અંદર પ્રતિ હેક્ટર 10,000 રોપા, એટલે કે 2 હેક્ટર છે એટલે કે 20,000 રોપાનું વાવેતર કરવામાં આવશે. આ ઉપરાંત પ્રજાકીય સુવિધા માટે વન કુટીર કરવામાં આવશે. આજના પ્રોગ્રામ ખાતે સ્થાનિક હિંમતનગર રેન્જ વન વિભાગ ઉપરાંત સ્થાનિક સરપંચ સાહેબશ્રી, તાલુકા પંચાયતના સદસ્યશ્રીઓ, સ્થાનિક આગેવાનશ્રીઓ, ગ્રામજનો, ત્રિવેણી સ્કૂલ તથા પરબડા સરકારી સ્કૂલના શિક્ષકગણ, વિદ્યાર્થી મિત્રો હાજર રહ્યા છે.